યાત્રાધામ વીરપુર પોલીસે 31 ડિસેમ્બરને લઈને હાઈવે સહિત પીઠડિયા ટોલ પ્લાઝા હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ડિસેમ્બરને લઈને ગુજરાત સહિત સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે યાત્રાધામ વીરપુર પોલીસે હાઈવે પર તેમજ પીઠડિયા ટોલ પ્લાઝાએ રાત્રિના સમયદારોને લઈને પણ કડક ચેકિંગ હાથ ધરાયું છે। યાત્રાધામ વીરપુરમાં પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે, જેમાં હાઈવે પરથી વીરપુરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરી બહારથી વીરપુર આવતા લોકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। કોઈ દારૂ પીને અંદર નથી આવતું ને સાથે કોઈ વાહનમાં 31મી પાર્ટી માટે દારૂની હેરાફેરી તો નથી કરવામાં આવતી રહીને 31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે પીઆઈએસજી રાઠોડ સહિત સ્ટાફની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। વીરપુર ટાઉન સહિત 18 જેટલા ગામોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જો કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા તો કોઈ ફેંકી પીના પીધેલ હાલતમાં જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર।